જૂનાગઢ સિવિલમાં દર્દીનું અચાનક મોત થતાં પરિવારજનો ઉશ્કેરાયા હતા અને તબીબો પર જીવલેણ હુમલો કર્યો હતો। જૂનાગઢની એક વ્યક્તિને છાતીમાં દુખાવો પડતા સિવિલ હોસ્પિટલના એમરજન્સી વોર્ડમાં સારવાર માટે દાખલ કર્યા હતા અને સારવાર દરમિયાન તેમની સ્થિતિ સુધરવાને બદલે ગંભીર બની હતી અને ત્યારબાદ મોત નીપજ્યું હતું। દર્દીના સગાઓએ ગંભીર આક્ષેપ કર્યો હતો કે તબીબોની બેદરકારીના કારણે મોત નીપજ્યું હતું અને તબીબના બેદરકારીના કારણે તેમના સંબંધીનું મોત થયાની માનીને તબીબ સ્ટાફ પર અચાનક હુમલો કર્યો હતો। ડીવાયએસપી, એલસીબી, સ્થાનિક પોલીસ સહિતનો પોલીસ કાફલો હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો અને સમગ્ર બનાવને લઈને પોલીસે હાલ ફરિયાદ નોંધી અને વધુ તપાસ હાથ ધરી છે। આ ઘટના બાદ તબીબો હડતાલ પર ઉતર્યા હતા અને જે તબીબી સ્ટાફ પર હુમલો કરવામાં આવ્યો તેમણે પણ સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા। પરિવારજનોના હુમલા બાદ સિવિલ હોસ્પિટલના તમામ તબીબ સ્ટાફ હડતાલ પર ઉતરી જતા મામલો ગરમાયો હતો। પોલીસે 8 અજાણ્યા શખ્સો પર ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી।